વિશેષ નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। જે દિવસની જે તારીખની રાહ જોવાતી હતી એ આવી ગઈ। 1 ફેબ્રુઆરી આજે બજેટ રજૂ થવાનું છે અને ચોક્કસથી કહી શકાય કે જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે ઘણી બધી આશા અપેક્ષા છે। ગુજરાત ન્યૂઝ દ્વારા આપને ઘણા લાંબા સમય પહેલા જ લોકોની આશા અપેક્ષા શું છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી હતી। લોકો સાથે, વેપારીઓ સાથે આપણે ચર્ચા કરી હતી। ખાસ કરીને લોકો શું માની રહ્યા છે બજેટને લઈને, સબસિડીને લઈને, એના વિશે આપણે વાત કરી હતી। હવે જ્યારે આજે દિવસ આવી ગયો છે, 11 વાગે બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે છેલ્લી ઘડીઓની જે રાહ છે એ જોવાઈ રહી છે કે જે પિટારો ખુલશે, આ પિટારામાંથી કોને કેટલું બોનસ મળશે, કોને કેટલી ખુશીઓ મળશે અને કોને કેટલા ગમ મળશે। કારણ કે જે પ્રકારે 2020નું વર્ષ રહ્યું, 2020ના વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવ તો આપણે જોયા। કોરોના કાળ જોયું, અનલોક જોયું, લોકડાઉન જોયા એટલા બધા, અને પછી જે પ્રકારે અર્થતંત્ર ક્યાંક નીચે ગયું હતું એ ખાસ કરીને જ્યારે સર્વે છેલ્લા સમયમાં કરવામાં આવ્યો, ઇકોનોમિક સર્વે કરવામાં આવ્યો, તેમાં એવું પણ કહેવામાં આવ્યું કે ખાસ કરીને આ વખતે ભારતનું અર્થતંત્ર પાટા ઉપર નહીં પરંતુ આગળ ઝડપી ગતિ ભરશે। 2 ડિજિટનું અર્થતંત્ર ખાસ કરીને જીડીપીમાં વૃદ્ધિ થશે, 11.3% આસપાસ રહેશે, એવા બધા પણ સમાચાર મળ્યા। જીએસટી કલેક્શનની વાત કરીએ તો વર્ષ 2020માં જાન્યુઆરીમાં જે પ્રકારે રકમ સામે આવી 1.10 કરોડનું અને ડિસેમ્બરમાં 1.15 લાખ કરોડનો વિક્રમ જ્યારે નોંધાયો ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વિક્રમને લઈને સરકાર ઘણી ખુશ છે। સરકારે આને લઈને એક બાજુના અલગ જ સંકેતો આપી દીધા કે જીએસટીના કારણે આ વખતે ગ્રોથ સારું જોવા મળ્યું છે, અર્થતંત્રને પણ સારી અસર પહોંચી છે। તો ખાસ કરીને કાપડ માર્કેટ સાથે વાત કરીએ તો એ લોકોનું કહેવું હતું કે આ વખતે સરકાર જીડીપી માફ કરજો, જે પ્રકારે સબસિડીની વાત કરીએ, ખાસ કરીને જીએસટી કલેક્શનની વાત કરીએ તો એમાં વધારો ન કરે તો સારું, સ્ટેબલ રહેશે તો વાંધો નહીં, ઘટે તો ઓર સારું છે। તો બધી જગ્યા પર જ્યારે જીએસટીના સ્લેબની વાત કરીએ છીએ, જીએસટી ટેક્સ કલેક્શનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેવો સમય રહેશે એ તો ચોક્કસથી મહત્વનું રહેશે। અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે નિર્મલા સીતારમણ પોતે ખાસ કરીને જ્યારે બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે, 11 વાગે બજેટ રજૂ થવાનો જ્યારે સમય ફાળવવામાં આવ્યો છે ત્યારે અત્યારથી જ જે કુતૂહલ લોકોમાં જોવા મળ્યું છે કે 2020 પછી 2021નું બજેટ કેવું હશે। તમે જુઓ, જે પ્રકારે 2021ની શરૂઆતના 3-4 દિવસોની વાત કરીએ તો કોરોનાની વેક્સિન આવી ગઈ, કોરોનાની વેક્સિન શોધાઈ, કેટલા બધા હેલ્થ વર્કર્સ લોકોએ કોરોનાની વેક્સિન લીધી પણ ખરી। સાથે જ વાત કરીએ મેડિકલ ટર્મ્સ પર તો ભારતને વર્લ્ડની ફાર્મસીનું બિરુદ નવું, ભારતને ખાસ કરીને વર્લ્ડની નવો ફાર્મસીનો દરજ્જો જ્યારે આપવામાં આવ્યો ત્યારે જે પ્રકારે ભારતે અન્ય દેશોને ફ્રીમાં વેક્સિન પહોંચાડી છે, અન્ય દેશોને ફ્રીમાં વેક્સિન જ્યારે આપી છે ત્યારે ભારત ત્યારે કેન્દ્રમાં છે। તમે વિચાર કરો કે આજે જ્યારે ભારતનું બજેટ રજૂ થવાનું ત્યારે અન્ય દેશો પણ આના ઉપર વોચ રાખીને બેઠા છે કે કેવું હશે બજેટ। અર્થતંત્રને જ્યારે સર્વેમાં આટલું બધા સારા આંકડા બહાર આવ્યા છે કે ભારતનું અર્થતંત્ર આ વખતે સારું રહેશે, ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે, ત્યારે નાના વેપારીઓથી લઈને, ગૃહિણીઓથી લઈને મોટા ઉદ્યોગકારો સુધી લોકોમાં ઘણી બધી અત્યારે બજેટને લઈને ચર્ચા છે। આજે એ જ ચર્ચા આપણે કરવાની છે। આપણે જણાવી દો, મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ખાસ કરીને ઉપસ્થિત છે શિલ્વાજી, તેઓની સાથે ગાર્મેન્ટ એસોસિએશનમાંથી આપણે જણાવી દઉં કે અર્પણજી મારી સાથે ઉપસ્થિત છે અને ત્રીજા એક અનેક મહેમાન અમારી સાથે સુલભજી ઉપસ્થિત છે। આ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં। ગાર્મેન્ટ ખાસ કરીને બજેટને લઈને જ્યારે મહત્વપૂર્ણ સમાચારો પર વાત કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે તેઓના વચન મુજબ એક હટકે બજેટ રજૂ કરવાના છે। આ હટકે બજેટ હવે કેટલી હદ સુધી હટકે છે એ પણ એક મહત્વનું જોવાનું રહેશે। સાથે જ આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે, તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ પણ વધુ ખર્ચો કરીને સરકાર આર્થિક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપવાની છે તેવી આશાઓ પણ રાખવામાં આવી રહી છે। તો બીજી બાજુ બજેટના એક દિવસ પહેલા સરકાર માટે જે સારા સમાચાર આવ્યા કે બજેટ પૂર્વે કેન્દ્રની તિજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી 2021માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી 1.20 લાખ કરોડની નજીક પહોંચ્યું અને તેમ સરકારે રવિવારે પણ જે પ્રકારે ખાસ સંકેતો આપ્યા। તો આ વખતે જીએસટીમાં કેવા ફેરફારો કરવામાં આવે છે તે પણ એક મહત્વનું બની રહેશે।
મિત્રો અત્યારે ખાસ કરીને જ્યારે ચર્ચા કરી રહ્યા છે બજેટને લઈને મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં મહેમાન ઉપસ્થિત છે. આપને પરિચય કરાવી દઉં. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિલ્વા શાહ, સુલભ શાહ, અર્પણ શાહ અને શ્રદ્ધા ઝા. આ ચારેય મહેમાનોનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. નમસ્કાર. શરૂઆત પહેલા બજેટથી કરીએ કે બજેટ શું અને કેવું બજેટ, હટકે બજેટ. ખાસ કરીને જે પ્રકારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે 2021નું બજેટ હટકે હશે, 2020માં પણ આવા જ સરસ મજાના આકર્ષિત કરે એવા શબ્દો વાપરવામાં આવ્યા હતા. નો ડાઉટ 2020નું બજેટને લોકોએ ઘણું આવકાર્યું પણ હતું, પણ કોરોના મહામારી અને લોકડાઉનમાં ઘણી બધી દેશ ખાસ કરીને અર્થતંત્રને અસર જે પહોંચી છે. હવે 2021 એ કેવું બતાવે છે, બજેટ કેવું આવે છે, અર્થતંત્ર આને લઈને અર્થતંત્રમાં કેટલા સુધાર જોવા મળે છે, કેટલા ચડાવ ઉતાર આવે છે, એ બજેટ રજૂ થશે તે પછી જ જાણવા મળશે. મારી સાથે શ્રદ્ધા ઝા ઉપસ્થિત છે બીજેપી તરફથી. શ્રદ્ધાજી, આપ શું કહેશો જ્યારે નિર્મલા સીતારમણે જ્યારે હટકે બજેટની વાત કરી છે, સાથે જ રવિવારનો દિવસ સરકાર માટે ઘણો સારો દિવસ હતો, તો શું કહેશો? આપની પહેલી પ્રતિક્રિયા શું? ચોક્કસથી આ વખતે એવી અપેક્ષા બધાને છે અને એ કહેવાય ને કે પબ્લિકની એટલે કે જનતાની અપેક્ષા ઉપર ખરા ઉતરવાના 100% એફર્ટ સરકાર નાખી રહી છે. એટલે નિર્મલાજી ખૂબ સરસ મજાનું બજેટ લઈને આવે એવી બધાને આશા છે અને ચોક્કસથી એવું જ થશે. એટલે આફ્ટર બજેટ પણ આપણે આવી રીતે સરસ મજાની ચર્ચા કરતા હોઈશું, કારણ કે જેમ તમે કીધું કે કોરોના મહામારીના કારણે અર્થતંત્ર તો ન માત્ર ભારતની વાત કરતાં આખા વિશ્વની આ મહામારીના કારણે આખા વિશ્વના અર્થતંત્રમાં ઘણી બધી અસર પડી છે. તો ચોક્કસથી દરેક વર્ગના લોકોને અફેક્ટ થયો છે આ કોરોના. તો દરેક વર્ગને આવરી લેવાય અને દરેકનો વિચાર કરાય એની યોગ્ય પગલાં લેવામાં આવેલા છે. હવે જોઈએ આપણે કે સરસ મજાનું બજેટ આવે અને દરેક વર્ગ નહીં જે સંતોષવાનો પ્રયત્નમાં સફળ નીવડીએ. બિલકુલ. ગાર્મેન્ટ પ્રતિનિધિ અર્પણ શાહ પણ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. અર્પણજી, આશા અપેક્ષા ઉપર પણ ગાર્મેન્ટ એસોસિએશન સાથે વાત કરવામાં આવી, જીસીસીઆઈ ચેમ્બર સાથે વાત કરવામાં આવી, કેટલા ઘણા બધા કાપડના વેપારીઓ સાથે વાત કરવામાં આવી. તેમણે તેમની આશાઓ તો રજૂ કરી દીધી હતી. ખાસ કરીને જે હાઇલાઇટેડ મુદ્દો એ હતો કે આ વખતે સરકાર જીએસટીમાં વધારો ન લાવે તો સારું, ભલે એકવાર સ્ટેબલ રહેશે ચાલશે, પણ વધારો ન લાવવો જોઈએ. તો આપ શું કહેશો તમામ વેપારીઓ તરફથી? ચોક્કસપણે હું જ્યારે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કોરોનાના સમયગાળામાં બહુ મોટા પ્રોબ્લેમો ઊભા થયા અને અમારા વર્કર્સ અહીંયાથી એમના વતન પરત ફર્યા. એના કારણે પ્રોડક્શન પર બહુ મોટી અસર થઈ અને એ પછી ડિમાન્ડ પણ એટલી બધી ન હોવાના કારણે આ ઉદ્યોગ અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં આવી ગયેલો છે. એટલે આ ઉદ્યોગને વેગ આપવા અને જ્યારે ખેતી પછી સૌથી વધારે રોજગારી પૂરો પાડતો આ ઉદ્યોગ છે ત્યારે એના પર ખાસ મહત્ત્વ અને ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કારણ કે રોજગારીનો મુદ્દો અત્યારે સૌથી વધારે દેશમાં ચર્ચાઈ રહ્યો છે અને રોજગારી સૌથી વધારે જો કોઈ ઇન્ડસ્ટ્રી સારી રીતે આપી શકતું હોય તો એ ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે. એટલે હાલ પૂરતું આમાં કોઈ પણ ટેક્સમાં વધારો ના કરવો જોઈએ. એની બદલે એની સાથે જે 1000 રૂપિયાથી ઉપરના ગાર્મેન્ટ પર અત્યારે જે જીએસટી વધારે લેવામાં આવે છે એને નાબૂદ કરી અને એક સરખો ટેક્સેશનનું ધોરણ કરવું જોઈએ. જે 5% ટેક્સ લાગે છે જીએસટી એ જ બધા જ ગાર્મેન્ટના રેટ ઉપર કરવો જોઈએ. કારણ કે આનાથી એક પરિસ્થિતિ એવી થઈ છે કે જે ડિમાન્ડ અત્યારે કદાચ બી ઊભી થઈ રહી છે તો એમાં 1000થી નીચેના જ ગાર્મેન્ટની ડિમાન્ડ થાય છે અને એના કારણે જે એડિશનલ વર્ક અમે ગાર્મેન્ટ ઉપર કરતા હતા અને જે રોજગારી અમે એક્સ્ટ્રા લોકોને પૂરી પાડી શકતા હતા તેના પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. કારણ કે એ એડિશનલ વર્ક કરી નથી શકાતું અને એટલા લોકોને અમે રોજગારી નથી આપી શકતા. એટલે આ એક જે પ્રોબ્લેમ છે એને બી અત્યારે સોર્ટ આઉટ કરી અને જીએસટીનો એક જ દર લાગુ કરવામાં આવે 5%નો, એવું અમારી માંગણી રહેશે. બિલકુલ. સિલ્વા છે આપની પાસે આવું. ખાસ કરીને કોરોનાના કપરા સમય પછી આપણે એવું ન જ કહી શકીએ કે કોરોનામાં આ ઉદ્યોગને કંઈ જ નુકસાન નથી થયું. દરેક ઉદ્યોગ એવા છે કે જેને ક્યાંક ને ક્યાંક મહદઅંશે વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું જ છે. તો ખાસ કરીને હવે જ્યારે કોરોના પછીનો સમયગાળો છે, 2021 આવી ગયું છે, 2021 પાસેથી આમ પણ સામાન્ય જનતાને એટલી બધી એક્સપેક્ટેશન્સ છે, ત્યારે જ્યારે આજે બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારનું ધ્યાન મહત્વના કયા કેન્દ્રો પર હોઈ શકે છે? શું લાગે છે? કોરોનાની મહામારીમાંથી બહાર નીકળ્યા પછી હવે આપણા દેશનું અર્થતંત્ર ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે. બહુ જ અત્યારે કપરી પરિસ્થિતિમાં દેશના નાણાપ્રધાન આજે 2021-22નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ દાયકાનું પ્રથમ બજેટ છે અને ઓબ્વિયસલી કોરોના પછી દેશની જનતાને આ બજેટ પાસેથી ખૂબ જ અપેક્ષાઓ છે.
કોરોનાના લીધે જે નોકરી ધંધાઓ ખતમ થઈ ગયા છે, પછી સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ સુધી બધાની નજર આ બજેટ ઉપર ટકેલી છે. એટલે ઓબ્વિયસલી નાણાપ્રધાન પાસેથી આપણે ઘણી ઊંચી અપેક્ષાઓ છે. તેમ છતાં સરકારની પણ અમુક લિમિટેશન્સ છે. જ્યારે આટલી મોટી મહામારીમાંથી બહાર આવ્યા પછી જ્યારે બજેટ અનાઉન્સ કરવામાં આવે ત્યારે એમણે પણ બધા જ ક્ષેત્રને આવરી લેવા ખૂબ જ જરૂરી છે, પણ એમની પણ એક લિમિટેશન્સ છે. તો આ લિમિટેશન્સને ધ્યાનમાં રાખીએ તો અત્યારે આત્મનિર્ભર થવા ઉપર કેન્દ્ર સરકાર ખૂબ જ ફોકસ કરી રહી છે, અને આત્મનિર્ભર બનવા માટે આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન ક્ષેત્રે જાહેરાતો થાય એની શક્યતા વધારે છે. આ સિવાય ડિફેન્સ ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર છે, ફાર્મા સેક્ટર જેને કહીએ, ઓટો સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આ બધા સેક્ટર્સ એવા છે જેના પર વધારે ફોકસ હશે. જો આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ઇન્ડિયા એ અમેરિકાની સાથે ઘણા બધા દેશોમાં દવાઓ એક્સપોર્ટ કરતું હતું, પરંતુ આ દવાઓ જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરીએ છીએ ત્યારે એનો જે કાચો માલ કહીએ, રો મટીરિયલ કહીએ, એ આપણે ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરતા હતા. એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ નામનું જે રો મટીરિયલ વપરાતું હતું એ ચાઇના પાસેથી 70 to 80% આપણે ઇમ્પોર્ટ કરતા હતા. કોરોના પછી જ્યારે ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરવામાં જે મુશ્કેલી આવી રહી છે એ સમયે કેન્દ્ર સરકારે એમાં આત્મનિર્ભર બનવાની ખૂબ જ જરૂરિયાત છે. માટે ફાર્મા સેક્ટરને લઈને ઘણી મોટી જાહેરાત થઈ શકે એવું કહી શકાય. આ ઉપરાંત ડિફેન્સ ક્ષેત્રની જો વાત કરીએ તો પહેલેથી કેન્દ્ર સરકાર ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરી રહી છે. જે સૈન્ય માટેના ઓજારો છે, હથિયારો છે, એ બધા ઇમ્પોર્ટ થઈ રહ્યા છે અને ઘણા મોંઘા પડી રહ્યા છે. જો આને અટકાવવામાં આવે ને આનું ઉત્પાદન આપણે દેશમાં શરૂ કરીએ તો ઘણો મોટો ખર્ચ બચાવી શકાય છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ, મેક ઇન ઇન્ડિયા 2014માં જ્યારથી મોદી સરકાર આવી છે કેન્દ્રમાં ત્યારથી મેક ઇન ઇન્ડિયાનો મહામંત્ર આપેલો છે. મોદી સરકારનું સ્વપ્ન છે કે ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આવે, અને આ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટી જાહેરાતો કરવી જરૂરી છે. કારણ કે રો મટીરિયલ જે મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી છે એના ઉપર જો આપણે ઇમ્પોર્ટ ટેક્સ ઘટાડીએ, એનો આયાત દર ઘટાડીએ તો એ ઉત્પાદનને ઘણો વેગ આપી શકે એમ છે. કારણ કે અત્યારે પણ ટેલિકોમ છે, ઇલેક્ટ્રોનિક છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, આ બધા સાધનો હજુ પણ આપણે ઇમ્પોર્ટ જ કરીએ છીએ. આ બધા ક્ષેત્રે હજુ આપણે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ નથી થયા. માટે આત્મનિર્ભર બનવા માટે આ બધા ક્ષેત્રે પણ સરકારે જાહેરાત કરવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય ઓટો સેક્ટરની વાત કરીએ તો અત્યારે દુનિયાના મોટાભાગના દેશો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ખૂબ ભાર આપી રહ્યા છે. ભારત પણ એમાંનો એક દેશ છે. અમેરિકાની કંપની ટેસ્લાએ તો એની કાર ઇન્ડિયામાં લોન્ચ કરવાનું અનાઉન્સ કર્યું છે, પણ આ મુદ્દે પણ ભારત સરકાર આત્મનિર્ભર બનવા માંગે છે. એ બહારના દેશો ઉપર બને એટલું ઓછું રિલાયન્સ કરવા માંગે છે. માટે ઓટો સેક્ટરમાં પણ મોટી જાહેરાત થઈ શકે કે જેનાથી સરકારે બહારના કન્ટ્રીઝ પર પોતાનું રિલાયન્સ ઘટાડી શકે. તો આ જે 4 મહત્ત્વના સેક્ટર્સ છે એમાં એવું એક્સપેક્ટ કરાય કે મોટી જાહેરાતો થાય જેનાથી સામાન્ય જનતા એઝ વેલ એઝ ઉદ્યોગપતિઓ, જે અત્યારે બધાને જ જરૂર છે કે સારું બજેટ આવે, બધાને રાહત મળે, તો આ માઇક્રોથી લઈને મેક્રો સુધી બધાને અફેક્ટ કરશે. બિલકુલ, એકદમ સાચી વાત છે. લોકોની અપેક્ષાઓ સાથે તો અહીંયા વાત કરી. હવે આ અપેક્ષાઓને ફૂલફિલ કરવામાં સરકાર સામે કયા કયા પડકારો છે એ પણ જાણીએ. સુલભજી, જે પ્રકારે આજે બજેટ રજૂ થવાનું છે તો સરકાર સામે બજેટ રજૂ કરતા પહેલાં કયા કયા પડકારો છે કે જેને કમ્પલસરીલી ફૂલફિલ કરવા જ પડશે? આફ્ટર કોરોના આ એક પ્રથમ બજેટ આવી રહ્યું છે. તો કોરોના વખતે સરકાર સામે સૌથી મોટી ચેલેન્જ એ ઊભી થઈ કે સરકારને જે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ આપણે, નાણાકીય ઘટાડો, વારંવાર નાણાકીય ઘટાડો થઈ રહ્યો હતો. હવે એ વસ્તુને રિકવર કરવા માટે આજે સરકારે અમુક આવશ્યક પગલાં લેવા બહુ જ જરૂરી છે. જેમ કે આજે આપણે વાત કરીએ તો જે લોકો બેન્કોમાં આજે એનપીએના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, એની સાથે સાથે એમએસએમઈ સેક્ટરમાં પણ એ લોકો ફિનાન્શિયલ ડેફિસિટનો સામનો કરી રહ્યા છે. તો આ બધી વસ્તુઓમાં સરકારે આવશ્યક પગલાં લેવા જોઈએ. એનપીએ જે બેંક એનપીએ આપણે કહીએ છીએ, નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ એ એક એવી વસ્તુ છે કે જો એ કન્ટિન્યુઅસ વધતી જાય છે એ સમયે બેંકોની પરિસ્થિતિ બગડતી જાય છે. એની સામે આપણા આરબીઆઈના જે હેડ છે એ હમણાં જ એક વિચાર કરી રહ્યા છે, જે બેડ બેંક એ લોકો કહે છે એને, બેડ બેંકનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે એમણે. બેડ બેંકનું જે વર્કિંગ સ્ટાઇલ આપણે કહીએ તો એમાં એવું હોય છે કે બેડ બેંક
બેંકોની NPA રિકવર કરવાનો ટ્રાય કરતા હોય છે. એની સાથે એ લોકો NPA સિવાય જે લોન રિકવરી જેમાં જે લોકો ડિફોલ્ટ કર્યો છે, જે લોકો પે નથી કરી રહ્યા, એ બધા ક્ષેત્રોમાં પણ બેડ બેંક એક્સક્લુઝિવલી વર્ક કરતી હોય છે. તો આ પ્રસ્તાવ એકચ્યુઅલી ફોરેનથી આપણે ઇમ્પોર્ટ કર્યો છે એવું કહી શકાય, કારણ કે ફર્સ્ટ ટાઈમ બેડ બેંક જેવી વસ્તુ અમેરિકામાં સ્ટાર્ટ થઈ હતી. મેલોન બેંક કરીને અમેરિકામાં બેડ બેંકની સ્થાપના થઈ હતી. એ બેડ બેંક આજે આપણે એ જ કન્સેપ્ટ ઇન્ડિયામાં લાવવા જઈ રહ્યા છે. તો એ વખતે આજે આજથી 30-40 વર્ષ પહેલાં જ્યારે અમેરિકામાં પ્રસ્તાવ રજૂ થયો અને એ સક્સેસફુલ થયો, એ પછી ફિનલેન્ડ છે, જર્મની છે, ફ્રાન્સ છે, એ બધી જગ્યાએ બેડ બેંકના કન્સેપ્ટને એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો. એવી રીતે જો આપણી કન્ટ્રીમાં પણ એને એક્સેપ્ટ કરવામાં આવે તો બેંકોના NPAમાં ઘણો ઘટાડો થઈ શકે એમ છે, અને સાથે જ ફિસ્કલ ડેફિસિટમાં પણ સુધારો થઈ શકે એમ છે. એક આંકડા પ્રમાણે તમે અગર જુઓ તો સપ્ટેમ્બર 2020 એ વખતે બેંકોનો NPA રેટ 7.5% હતો. એ આજે એક્સપેક્ટેડલી વધી અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર 2021માં એ 13.5% થઈ શકે છે. જો આવું થશે તો બેડ બેંકની સ્થાપના કરવી બહુ જ અગત્યની રહેશે, અને બેંકની જે પણ જરૂરિયાત છે, બેંકના ફંડમાં બેંકને જે ફંડની જરૂરિયાત છે, એ બધી વસ્તુમાં બેડ બેંક એક મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ સિવાય ગવર્મેન્ટ સામે એક મોટી ચેલેન્જીસ એ છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગવર્મેન્ટ થોડાક જરૂરી પગલાં ભરે, કારણ કે અગર તમે જોશો તો કોરોના મહામારી દરમિયાન મોટાભાગના સેક્ટરમાં મંદીનો માહોલ હતો, પણ તમે એગ્રીકલ્ચર સેક્ટર જોશો તો એમાં ઇન શોર્ટ કન્ટ્રી ચલાવવામાં એગ્રીકલ્ચર સેક્ટર મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. તો એ સમયે જો બજેટમાં એગ્રીકલ્ચરને લગતા પણ જરૂરી પ્રસ્તાવ મૂકવામાં આવે, અને એમાં હજી જેમ કે ઓલરેડી મોદી સરકાર આત્મનિર્ભરનો કન્સેપ્ટ રજૂ કરી ચૂક્યા છે, તો ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં આવે, એ લોકોની જે એગ્રીકલ્ચર લાઇન છે જેમાં વેરિયસ ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે, તો એને માટે સબસિડી આપવામાં આવે, ગવર્મેન્ટ ગ્રાન્ટ આપવામાં આવે, અને એને એક ટેકનોલોજી સ્તરે ઉપર લઈ જવામાં આવે તો એ દેશનો GDP રેટ વધારવામાં અને NPA ને આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. બિલકુલ. શ્રદ્ધાજી, ફરીવાર આપની પાસે આવું. જે પ્રકારે અહીંયા કૃષિને લગતી વાત થઈ, એક રીતે 2020માં જે પ્રકારે લોકડાઉન લઈને નિયમો જે બહાર આવ્યા, ઘણા બધા લોકોને સરકારે મફતમાં અનાજ અને ઘણી બધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પણ પાડી. ચોક્કસથી કહી શકાય કે બધાને સાથે લઈને ચાલવું નો ડાઉટ અઘરું છે, પણ દેશની મોટાભાગની જનતાને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેમની જે માંગો છે, તેમની જે અપેક્ષા છે, એ સરકાર ફૂલફિલ કરશે. પણ જે છેલ્લા 2-3 મહિનાથી દેશમાં જે કૃષિ કાયદાને લઈને જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, એવું નથી કે માત્ર ને માત્ર ભારત દેશમાં, સમગ્ર વિશ્વમાંથી લોકો ખેડૂતોની તરફેણમાં આવ્યા છે. તમે ખાસ કરીને જે મોટી હસ્તી જો દેશના બીજા દેશના તમે પ્રેસિડેન્ટ જો, એ લોકોએ ખાસ ખેડૂતોની વારે આવ્યા. સુપ્રીમ કોર્ટે છેલ્લે આમાં હસ્તક્ષેપ કરવો પડ્યું. 2-2.5 મહિના જેટલો સમય થઈ ગયો, હજી આના પર કોઈ ચોક્કસ ડિસિઝન નથી આવ્યું. જેમ ખાસ કરીને સુલભજીએ કીધું કે એગ્રીકલ્ચર ક્ષેત્રને વધારે પ્રોત્સાહન આપીને તેમાં ચેન્જીસ લાવવા એ ઘણા જરૂરી ભર્યા બની ગયા છે. તો આ બજેટમાં ખેડૂતોને લગતા સરકાર શું વિચારણા કરી રહી છે? તમે જેમ વાત કરી ખેડૂતોના મુદ્દાને લઈને આપણે વાત કરી કે લાસ્ટ 2-3 મહિનાથી જે દેશમાં ચાલી રહ્યું છે, ઘણા બધા લોકોએ એમને સપોર્ટ કર્યો, ઘણા બધા દેશમાંથી સપોર્ટ આવ્યો. કોઈ પણ જુઠ્ઠાણું હોય એને જો કદાચ બહુ મોટા લોકો કે બધા બહોળી સંખ્યામાં એક સાથે જૂઠું બોલવાથી જૂઠું સાચું સાબિત ક્યારેય નથી થતું. ખેડૂત આંદોલનનો મુદ્દો અત્યારે છે નહીં, એટલે બહુ વિસ્તૃત એમાં નહીં પડતા. ખાલી એટલી માહિતી આપીશ કે ભાઈ સરકારે એ બાબતે પગલાં લેવામાં ક્યારે ના નથી પાડી. હંમેશા સરકારે ખેડૂતોને કહ્યું છે કે તમે આવો, આપણે વાત કરીએ, તમને શું તકલીફ છે, એમાં સુધારા વધારા કરવા માટે એક વખત પણ આપણી ગવર્મેન્ટ એટલે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે જે કેન્દ્રમાં સરકાર છે એમણે એક પણ વખત ના પાડી નથી. પરંતુ એ અડગ રહી રહ્યા છે કે તમે આખો કાયદો પાછો લો.
તો એક વસ્તુ તમે મને કહો કે ભાઈ આ વસ્તુ જે ખેડૂત આંદોલન છે તો આખા દેશમાં આપણા જેટલા રાજ્યો છે એમાંથી માત્ર ને માત્ર 2 કે 3 રાજ્યોના ખેડૂતોને જ કેમ ઇફેક્ટ આટલી બધી થઈ રહી છે? કેમ એ ખેડૂતોને જ પ્રોબ્લેમ છે? બીજા બધા રાજ્યોમાં પણ આપણા ખેડૂતો વસી જ રહ્યા છે. હવે જો એક કાયદો પાછો લે, હું ખાલી એક પ્રશ્ન કરું કે જો એક આ કાયદો કદાચ ચલો પાછો, તમે એવું કહો કે ભાઈ ખેડૂતો કરી રહ્યા છે પાછો લો, તો કાલે ઉઠીને તો કાશ્મીર વાળા આવશે કે ભાઈ તમે 370 પણ પાછો લો, કાલે તો રામ મંદિર મુદ્દે પણ ઇસ્યુ બનશે કે ભાઈ આ બી ભલે આ બી પાછું કરો. એટલે એક વસ્તુ છે કે જે દેશના ખેડૂતોના હિતમાં લેવામાં આવેલો કાયદો છે, કારણ કે MSP એમાં ક્યાંય ના પાડી જ નથી. અને એમ છતાંય સરકાર તો એમ પણ કહી રહી છે કે ચલો તમને કદાચ એવું લાગી રહ્યું છે કે અમે આવું કરી રહ્યા છીએ તો તમે અમને કહો, અમે લેખિતમાં એ કાયદો સુધારવા માટે રેડી છીએ. એમ છતાં જો તમે એને પાછો જ લેવાની વાત કરી રહ્યા હોય કોઈ રીઝન વગર, તમે તમારું એ જો ચોક્કસ આપતા હોય મુદ્દા કે ભાઈ કેમ લેવું છે તો બરાબર છે. એટલે એ આખો મુદ્દો જ ખોટો છે. અને રહી વાત ખેડૂતોની, તો ખેડૂત માટે જેટલું આ સરકારે કર્યું છે એટલું અત્યાર સુધી તો થયું નથી. કારણ કે તમે લોજિકલી આપણે જોઈએ તો કૃષિની સંલગ્ન પણ જેટલા બધા જે ક્ષેત્રો છે કે પશુપાલન છે, ડેરી છે, માછીમારો છે, આ બધા ક્ષેત્રમાં હંમેશા સહાય ફંડ ઊભું કરવામાં આવ્યું છે. અને આ ક્ષેત્રમાં પણ વિકાસ તમે જોઈ શકો છો. અને ખેડૂતોની જો વાત કરીએ તો 93,000 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોને સીધા એમના ખાતામાં આપવામાં આવી છે, જે અત્યાર સુધી આપવામાં આવી નથી. એટલે તમે એ પાકના બદલે પણ 73,500 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે MSP અંતર્ગત. હમણાંની વાત છે, 42 લાખ ખેડૂતોને ઘઉંના પાકના બદલે MSPમાં 73,500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. 2020 અને 2021માં નવેમ્બર મહિનાની સિઝન સુધી ભારતમાં 7 મિલિયન બિન બાસમતી ચોખાની નિકાસ એટલે સ્વદેશી કંપનીઓને પણ પ્રોત્સાહન કરવા, તમે જેમ ખેડૂતોની વાત કરી રહ્યા છો, તો મેં આ બાબતે કે કૃષિ ક્ષેત્રે તો હંમેશા અમારી સરકાર બેસ્ટ પગલાં લઈ જ રહી છે. એમના માટેનું જે બજેટ પણ ખેડૂતોનું જે ખેડૂત આજે પણ આત્મહત્યા કરી રહ્યો છે કારણ કે એના પરિવારનું ભરણ પોષણ નથી પૂરું કરી શકતો, કારણ કે એના જે પાકના ભાવ છે એને નથી મળતા. નો ડાઉટ આપણે જે વાત કરી એમાં તથ્ય છે, સરકાર આત્મનિર્ભર ખેડૂત માટે બી ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. ગુજરાત રાજ્ય માટે આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો ખેડૂત આત્મનિર્ભર બને, એને એના પાકના ચોક્કસ ભાવ મળી રહે એના માટે સરકારે ઘણી બધી યોજના છે. એટલે હમણાં સૂર્યોદય યોજનાની પણ વાત કરીએ, એને લગતા પણ ઘણા સારા કામો કર્યા. પણ હજી પણ ક્યાંક એવો ખેડૂત છે કે જેને ભરણ પોષણ નથી કરી શકતો એના પરિવારનું. જે ખેડૂત આખા દેશને આખા વિશ્વને ખવડાવે છે, એ ખેડૂત પોતાના પરિવારને નથી ખવડાવી શકતો અને ચલી આત્મહત્યા કરે છે. તો આ જે પ્રકારે ખેડૂતો આત્મહત્યા કરે છે એ બંધ જ થઈ જાય. ઓછીની પણ વાત નથી કરતી, બંધ જ થઈ જાય. દરેક છેવાડાના ખેડૂતને પણ એનો લાભ મળે એના માટે સરકાર શું વિચારણા કરે છે? અત્યારે નો ડાઉટ બજેટ રજૂ નથી થયું એટલે આપણે પ્રોપર ડિસિઝન પર કે પ્રોપર વાત ન કરી શકીએ, પણ ખેડૂતોની અપેક્ષા કેટલી હદ સુધી આ સરકાર ફૂલફિલ કરશે 2021ના બજેટમાં? જો અપેક્ષાની વાત આવે છે તો ન માત્ર ખેડૂત, મેં જેમ તમને કહ્યું કે દરેક વર્ગની અપેક્ષા હોતી હોય છે. જેમ કે એક પરિવાર હોય છે, આપણે દરેક બાળકોની પોતાના પેરેન્ટ્સ પરથી અપેક્ષા હોતી હોય છે. એવી જ રીતે અત્યારે આપણો દેશ ચલાવી રહી છે જે પણ ગવર્મેન્ટ હોય, જ્યારે પણ જે તેની સરકાર હોય એની પાસેથી દેશના દરેક વર્ગના લોકોને એમની પાસેથી અલગ અલગ અપેક્ષા હોતી હોય છે. અને દરેકને એવું જ હોય કે ભાઈ સૌથી વધારે અમને મળે, સૌથી સારી યોજનાઓ અમારા માટે આવે, સૌથી સારું ફંડ અમારા માટે આવે. તો ચોક્કસથી ખેડૂતો એ જગતનો તાત છે. આપણો ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે ખેડૂતોને અગ્રેસર હંમેશા અમારી સરકાર રાખતી આવી છે અને રાખશે જ. એટલે બજેટ જેવું બહાર પડશે તો ચોક્કસથી આપણે આ અંગે વધારે સારી રીતે ચર્ચા કરી શકીશું. તો ખેડૂતોને ચોક્કસથી ધ્યાનમાં લેવામાં આવેલા જ છે. બિલકુલ. સિલ્વાજી, આપણી પાસે MSME સેક્ટરને લગતા કયા નવા પ્રાધાન્ય આવી શકે છે આ બજેટમાં, શું લાગી રહ્યું છે? કોરોનાની મહામારી પછી MSME સેક્ટરને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એના ઘણા કારણો છે, પણ MSMEનો અત્યારે જે સૌથી મોટો પ્રોબ્લેમ છે એ ડિલેડ પેમેન્ટનો છે, વિલંબિત ચૂકવણી. MSMEના એવા ઘણા રિસીવેબલ્સ ઊભા હોય છે કે જે અમુક સમય સુધી પાછા આવતા નથી. MSME એ ઘણા લિમિટેડ ફંડમાં કામ કરતું હોય છે, એટલે એના કેસમાં જો વિલંબિત ચૂકવણીનો ઇસ્યુ આવતો હોય તો કોઈ પણ MSME એ ઘણા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. એના માટે સરકાર એક બેટર મોનિટરિંગ સિસ્ટમ લાવી શકે ડિલેડ પેમેન્ટ માટે. આ સિવાય કેન્દ્ર સરકારમાં એવું પ્રાવધાન છે કે કેન્દ્ર સરકાર જ્યારે સરકાર કોઈ પણ પરચેસ કરે ત્યારે એ કોઈ પણ ક્ષેત્રની પરચેસ હોય ત્યારે એમાં મિનિમમ 25% પરચેસ કોઈ MSME સેક્ટર પાસેથી કરે.
આ એક કેન્દ્ર સરકારનું પ્રાવધાન છે. હવે આ જ પ્રાવધાન જો રાજ્ય સરકાર, દરેક રાજ્યની સરકાર આ પ્રાવધાન એક્સેપ્ટ કરે ને એ લાગુ કરાવે તો એનાથી MSME સેક્ટરને ઘણો ફાયદો થઈ શકે એમ છે અને આ વિલંબિત ચૂકવણીનો ઇસ્યુ પણ સોલ્વ થઈ શકે છે. અત્યારે NCLTમાં ડિફોલ્ટરની લિમિટ 1 કરોડ રૂપિયા સુધીની છે. એટલે 1 કરોડ જાય પછી જ એને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવે. હવે આ લિમિટને ઘટાડવાની જરૂર છે અને મારા પ્રમાણે એને 5 થી 10 લાખ રૂપિયા સુધી કરવી જોઈએ તો જ MSMEને કંઈ ઇફેક્ટિવ બેનિફિટ થાય. બજેટમાં જે પણ ચેન્જીસ આવતા હોય છે એ ઘણા બધા ચેન્જીસ એવા છે જે માત્ર થિયોરેટિકલ લેવલ પર હોય છે કે તમને શબ્દોમાં સારા લાગે, પણ જે તે ક્ષેત્રને અસર પહોંચાડવા માટે એને ઇફેક્ટિવ બનાવવા માટે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન બહુ જરૂરી છે અને એ વોલ્યુમલેસ હોવા જોઈએ. MSME સેક્ટરમાં જે કેન્દ્ર સરકારની સિસ્ટમ છે કે ફેડરલ કોઓપરેટિવ સિસ્ટમ અમારે બનાવી છે, તો એના માટે એમણે MSME સેક્ટરને પ્રોત્સાહન આપવું જ પડશે. રાજ્ય સરકારમાં જે અત્યારે નિયમ નથી કે મિનિમમ પરચેસ MSME સેક્ટરમાંથી કરે, આ નિયમ રાજ્ય સરકારમાં લાગુ કરાવવો જ જોઈએ, તો જ MSME સેક્ટર ધીમે ધીમે આગળ વધી શકે એમ છે. આ ઉપરાંત MSME સેક્ટરમાં ઓનલાઈન લોનની સ્કીમ છે. એ એવા MSME માટે છે કે જે 2 થી 3 વર્ષ સુધી ઓપરેશન કરતી હોય, 2-3 વર્ષ જૂની હોય કોઈ પણ MSME કંપની, પછી જ એને ઓનલાઈન લોનની સુવિધા મળે છે. હવે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ કરી રહ્યું છે ત્યારે એને આ પ્રકારની લોનની બહુ જ જરૂર છે, કારણ કે એનું સ્ટાર્ટઅપ છે, એણે કોઈ ધંધો એસ્ટાબ્લિશ કર્યો નથી, એની પાસે નથી એવા કોઈ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ એની કંપનીને લગતા કે જે બતાવી શકે અને સારી લોન લઈ શકે. તો આવું પ્લેટફોર્મ જો સ્ટાર્ટઅપ્સને મળે તો સ્ટાર્ટઅપ્સ માટે ઘણું સારું થઈ શકે છે. પ્લસ જ્યારે આપણે પ્રાઇવેટ બેંકની લોનની વાત કરીએ તો જે લોનના ડોક્યુમેન્ટ્સ છે, લોનની પ્રોસેસ છે, એ બધી પ્રોસેસમાં જ્યારે MSME સેક્ટર આવતું હોય ત્યારે થોડુંક ઉદારીકરણ અપનાવે બેન્કો તો MSME સેક્ટર માટે ઘણો ફાયદો થઈ શકે એમ છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગને લઈને જો થોડુંક MSMEને પ્રોત્સાહન આપવામાં આવે તો દરેક રાજ્યમાં MSME યુનિટની સંખ્યા વધી શકે છે અને એનાથી મેન્યુફેક્ચરિંગ પણ સ્પીડઅપ થઈ શકે છે. બિલકુલ. સુલભજી, અહીંયા જે ખાસ કરીને સુલભાજીએ સ્ટાર્ટઅપ વિશે વાત કરી એના ઉપર ભાર મૂકી તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે સ્ટાર્ટઅપને BJP ગવર્મેન્ટે પ્રોત્સાહન આપ્યું છે, સ્ટાર્ટઅપ માટે જે લોન્સની વાત કરીએ, ફંડ આપવાની વાત કરીએ, 2020 પછી આ સ્ટાર્ટઅપ ક્યાંક એનો જે વેગ છે એ ધીમો પડી ગયો છે, કારણ કે લોકો પાસે ઇન્કમ જ નથી કે ક્યાંક ઇન્વેસ્ટ કરી શકે. તો આ સ્ટાર્ટઅપને વેગ આપવા માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? જી, આના પર જરૂરથી વાત કરીશ, કારણ કે અત્યારે જે સ્ટાર્ટઅપ્સ માટે લાસ્ટ બજેટમાં પણ અમુક બેનિફિટ સરકારે આપવાની જાહેરાત કરી હતી, એ ધીમે ધીમે એ લોકોને મળી પણ રહ્યા છે. બટ અત્યારે કોરોનાની મહામારી પછી ઘણા લોકો એવા છે કે જે લોકો જોબ સેક્ટરમાં હતા, સર્વિસ સેક્ટરમાં હતા, એ લોકો આજે અનએમ્પ્લોયડ થઈ ગયા છે અને એ લોકોએ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવાની તૈયારીઓ કરી છે. તો અત્યારે જે સ્ટાર્ટઅપ માટે ગવર્મેન્ટ ઓલરેડી જે બેનિફિટ્સ આપી રહી છે એના બદલે એમાં ઘણું એડિશન કરવાની જરૂર છે. એનું એક કારણ એ પણ છે કે જો તમે આત્મનિર્ભર બનાવવાની વાત કરી રહ્યા છો તો આત્મનિર્ભર બનાવવા માટે દરેક માણસને આજે ફંડની જરૂર છે. એને બિઝનેસ કરવો છે, બિઝનેસમાં ગ્રોથ કરવો છે, દરેક ક્ષેત્રે ફંડની તો જરૂર પડે જ છે. તો જો આપણે અનએમ્પ્લોયમેન્ટ રેટ ઘટાડવો હોય તો પણ આપણે સરકાર પાસેથી એટલી અપેક્ષા રાખી શકીએ છીએ કે જે લોકો સ્ટાર્ટઅપ શરૂઆત કરવા માંગી રહ્યા છે, કે જે લોકો અનએમ્પ્લોયડ થઈ ગયા પછી હવે એમની પાસે નવા આઈડિયાઝ છે, ટેકનોસેવી છે, તો એ લોકોને જો ગવર્મેન્ટ તરફથી બેનિફિટ મળે તો એ લોકો એ દિશામાં ઘણું પ્રોગ્રેસ કરી શકે એમ છે. અને એની જ સાથે આપણે આત્મનિર્ભરનું સપનું પણ સાકાર કરી શકીએ એમ છે. બિલકુલ. અર્પણ છે, અહીંયા જ્યારે લોકડાઉન પછીનો સમય હતો, ધીમે ધીમે જ્યારે બધું ખુલતું થયું, બધા વેપારીઓ પોતાના કામ ધંધે પાછા ફરતા થયા, જે મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા વેપારીઓ છે, આપણે એમની વાત નથી કરતા કે એ લોકો એક રીતે સેટલ છે, પણ જે નાના વેપારીઓ છે જેમને પોતાના ધંધામાંથી ઘણા બધા કર્મચારીઓને છૂટા કરવા પડ્યા, કારણ કે એ લોકો પાસે ઇન્કમ જ નથી કે એ લોકોને સેલેરી આપી શકે. ઘણા બધા એવા નાના નાના લોકો હતા કે જે પોતાની નાની કપડાની દુકાન ચલાવતા હતા, નાનો કોઈ અન્ય ધંધો કરતા હતા, એને બંધ કરવાની ફરજ પડી, કારણ કે ધંધો આગળ ચલાવી શકે એવા કોઈ સ્કોપ જ નહોતા અને પછી બીજા કોઈ ધંધા તરફ પડ્યા. હવે એવા લોકોને જે આર્થિક નુકસાન થયું છે, તમે વિચાર કરો, જે લોકો છેલ્લા 8, 10 કે 15 વર્ષથી પોતાનો એક ધંધો ચલાવતા હતા,
એ લોકોને ઓન ધ સ્પોટલી ધંધો બંધ કરવો પડે છે, તો જે કર્મચારીઓને છૂટા કરવા પડે. આજે પણ ઘણા એવા કર્મચારીઓ છે કે જે પોતે જોબ્સ માટે હજી પણ ફરી રહ્યા છે, પણ એમને જોબ નથી મળતી. ભારતને જોબ્સ પ્રોવાઈડ કરવાવાળું મોટું હબ કહેવામાં આવે છે. વિદેશી કંપનીઓ અહીંયા આવીને રોકાણ કરે છે, વિદેશી કંપનીઓ ભારતના એમ્પ્લોઈઝને હાયર કરે છે પોતાને ત્યાં કામ કરવા માટે. પણ હજી બી એક એવો વર્ગ છે કે જે હજી આજની તારીખમાં પણ જોબ્સ હજી ગોતી રહ્યો છે. એમની પાસે કોઈ કામ ધંધો નથી. પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ એમના માટે સૌથી મોટો સવાલ છે. તો એવા લોકો માટે, એવા વેપારીઓ માટે, નાના ઉદ્યોગપતિઓ માટે, નાના વેપારીઓ માટે કેવા પ્રકારની ઘોષણા સરકાર કરે તો એ ક્યાંક દરેકના હિતમાં હશે? બેઝિકલી તમે જે કીધું એ વાત બિલકુલ સાચી છે કે આ સમયગાળો જે અત્યારે ગયો એના અંદર એવા નાના નાના વેપારીઓ એટલી બધી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે તેઓ મોટી કંપનીઓ સાથે બીટ નથી કરી શકતા. એક બાજુ ઓનલાઈન કંપનીઓનો મારો છે, જે લોકો રેટની કોમ્પિટિશન બહુ જ મોટી કરી રહ્યા છે, સાથે આ નાના વેપારીઓ કે જે લોકો ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતા હતા. આજે આપણો રિટેલ સેક્ટર છે તેમજ નાના વેપારીઓ કે જે લોકોને ત્યાં 2, 4, 10 કારીગરો કામ કરે છે અને એટલા બધા ફેમિલીઓને એ લોકોના થકી ઇન્કમ જનરેટ થાય છે ને એમના ગુજરાન ચાલે છે. પરંતુ આ કાળ પછી, કોરોના કાળ પછી એ નાના ધંધાઓ કરવા બહુ જ કપરા બન્યા, કારણ કે બિઝનેસ હતો નહીં, કોઈ ડિમાન્ડ નીકળી નહીં. ઘણા બધા રિસ્ટ્રિક્શન આપણા ઉપર હતા, કારણ કે સમય જેવો હતો. આવો કોરોના કાળ આટલા વર્ષોમાં, સદીઓમાં બહુ ઓછો જોવા મળે છે એવો સમય આવ્યો અને લોકડાઉન થયા પછી અનલોકના નિયમો લાગ્યા. હજી આજે પણ લગ્નની અંદર આજથી આપણે સમજીએ કે 1 તારીખથી 200 માણસની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી એ છૂટ પણ ન હોવાથી અને રાત્રિના કર્ફ્યુ હોવાથી રાત્રિના બધા જ ફંક્શનો બધા જ કેન્સલ થયેલા છે. એટલે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એ તહેવારો સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી છે કે જેની અંદર લોકો પોતાની પરચેસ કરે છે અને એના થકી એ વેપાર ચાલે છે, નવા કપડાં ખરીદતા હોય છે. આપણે અત્યાર સુધીમાં જે પણ આપણા તહેવારો ગયા ઉપરાંત આપણા જે આવા પ્રસંગો હોય તેમાં રોકટોકના કારણે આ ઉદ્યોગો ખૂબ મુશ્કેલીમાં આવ્યા, આ વેપારીઓ ખૂબ મુશ્કેલીમાં આવ્યા. હવે એમને જો કોઈ રાહતનું પેકેજ આપવાનું હોય તો સૌથી પહેલાં તો એમના પર જે ટેક્સેશનના ભારણ છે, જેમાં મ્યુનિસિપલ ટેક્સથી લઈને ઘણા બધા વસ્તુઓ લાગુ પડે છે કે જેમને તે લોકોને ભરવા પડે છે. હવે કોર્પોરેશન ટેક્સની વાત કરીએ, સ્ટાર્ટઅપની જે બેને હમણાં વાત કરી, નવા ઉદ્યોગો સાથે આવનાર વ્યક્તિને જો ભાડાની જગ્યા રાખે તો એને ડબલ ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ પણ ડબલ ભરવો પડે છે. એટલે આવા બધા જે પ્રાવધાનો છે એને છૂટા કરવા જોઈએ, દૂર કરવા જોઈએ અને ખૂબ જ શાંતિથી સરળ રીતે વેપાર કરી શકે. એટલે કે એને જીએસટીના રિટર્નો જે દર મહિને ભરવાના છે, ટેક્સ જે એડવાન્સમાં ભરવો પડે છે, અમારે એડવાન્સ ઇન સેન્સ, કારણ કે અમારા પેમેન્ટો જે છે, પેમેન્ટની સાયકલો 3 થી 4 મહિનાની અમારી પેમેન્ટ સાયકલ હોય છે. હવે અમારે ટેક્સ તો પહેલાં દરેક મહિને ભરવો પડે. હવે આ બધા જે હર્ડલ્સ છે એને જો દૂર કરીને સરળીકરણ કરવામાં આવે અને ઇન્કમ ટેક્સની જે અત્યારે લિમિટ છે એ લિમિટ 2.5 લાખથી વધારી 5 લાખ કરવામાં આવે. એટીસી હેઠળના જે ઇન્વેસ્ટમેન્ટમાં આપણને જે વસ્તુઓ બાદ મળે છે તેમાં પણ એડિશન કરી અને જેટલો વેપાર વધારે થશે, એટલે કે પૈસો ફરતો થશે, જે પૈસા વાપરી શકે છે એવા લોકો જો વધારે પૈસા વાપરશે તો એ બીજાના પોકેટમાં જશે. એટલે કે એક વ્યક્તિનો ખર્ચો એ બીજા વ્યક્તિ માટે ઇન્કમ સાબિત થાય છે અને આ રોટેશન જેટલું વધારે ફરશે તેનાથી જ આ નાના વેપારીઓને કંઈક ને કંઈક ફાયદો થશે અને તે વેપાર કરી શકશે. એ લોકોને લોનમાં, જે લોકોની પાસે સીસી લિમિટ નથી એ લોકોને તાત્કાલિક બેન્કો થકી લિમિટ આપવામાં આવે, એક વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવામાં આવે. જે લોકો પાસે ઓલરેડી છે તેમને હજી વધારે બેઠા કરવા માટે એક એવું ફંડ આપવામાં આવે કે જેથી એ લોકો એનો સદુપયોગ કરી અને એમના બિઝનેસમાં આગળ વધી શકે. આવા નવા પ્રાયોજન કરવા જ પડશે, તો જ આ નાના વેપારીઓ છે એ સર્વાઈવ કરી શકશે. બિલકુલ. જે સરળીકરણની વાત કરી અને ખાસ કરીને જીએસટીનો મુદ્દો હું ઉમેરવા માંગુ છું. કયા પ્રકારનો સરળીકરણ ઈચ્છી રહ્યા છો અને જીએસટીમાં કેવી છૂટછાટ આપી ઈચ્છી રહ્યા છો? જીએસટીની અંદર બેઝિકલી અત્યારે જે અમારે રિટર્ન ભરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં સુધાર કરવો જોઈએ. ઉપરાંત 10 કરોડ સુધીના ટર્નઓવર
સુધીના જેટલા પણ વેપારીઓ છે એને જીએસટીના આ રિટર્નો જે મંથલી ભરવાના છે એ બધામાંથી છૂટછાટ આપી દેવી જોઈએ અને યરલી એક જ રિટર્ન ઉપર એમને લાવી દેવા જોઈએ, જેથી જે ઇન્કમ ટેક્સમાં અમે દર વર્ષે હિસાબ કરીને રિટર્નો ભરીએ છીએ એને સરળીકરણ આ કરી દેવામાં આવે કે જેથી એનો ટાઈમ એ એના બિઝનેસ પાછળ આપી શકે. અત્યારે વેપારની અંદર લગભગ દરેક જગ્યાએ એક ઓનર યા બે ઓનર, બે ભાઈઓ યા તો એવી રીતે વેપાર કરતા હોય છે. હવે એમાં એક જ વ્યક્તિ બિઝનેસમાં કેટલું ધ્યાન આપે, ટેક્સેશનમાં, એકાઉન્ટિંગમાં કેટલું ધ્યાન આપે, આ બધા મુદ્દાઓ બહુ જ ધ્યાન કેન્દ્રિત કરે એવા છે. એટલે એમાં સરળીકરણ થાય. ટેક્સેશન 10 કરોડ સુધીના ઇન્કમટેક્સ જેમ આપણે ભરીએ છીએ એ રીતે વર્ષે રિટર્ન ભરવાનું આવે અને એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો વેપારી પોતાનો સમય એના માર્કેટિંગ પાછળ, મેન્યુફેક્ચરિંગમાં સારું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરવું અને ઇનોવેશન પાછળ આપી શકે. ઠીક છે સદાજ, હવે આપની પાસે એવું જે બજેટની આપણે રાહ જોઈ રહ્યા છે, હવે એ બજેટ મેનેજ જે કરે છે આપણા ઘરમાં એના વિશે વાત કરીએ, ગૃહિણી વિશે. કારણ કે એ જો મેનેજ ના હોય તો આખું ડોલમડોલ થઈ જાય અને આ ડોલમડોલ આપણે લોકડાઉનમાં જોયું જ કે બધાને તિજોરીમાંથી જે ક્યાંક છુપાડેલું ધન હતું એ બધું નીકળતું હતું અને એનો ઉપયોગ થતો હતો. તો હવે ગૃહિણીઓનું બજેટ કેવું હોવું જોઈએ? કારણ કે વેપારીઓ પર વાત કરી લીધી, નાના મોટા તમામ ઉદ્યોગકારો પર વાત કરી લીધી, પણ ગૃહિણીઓ માટે પણ કેવું બજેટ હોવું જોઈએ? કારણ કે જે છેલ્લા ઘણા સમયથી સિંગ તેલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, એટલે બજેટ નો ડાઉટ ખોરવાયું છે અને અત્યારથી નહીં લોકડાઉનથી કદાચ બજેટ એ ખોરવાઈ ગયું છે. કારણ કે જે એક્સ્ટ્રા જે ધન હતું ને એ બધું બહાર આવી ગયું હતું એવું આપણે કહી શકીએ એક ફની લેંગ્વેજમાં. તો ચોક્કસ કહી શકાય કે ગૃહિણીઓ માટેનું બજેટ કેવું હોવું જોઈએ? ગૃહિણી માટેનું બજેટ જો એઝ અ ગૃહિણી હું વાત કરું તો ચોક્કસથી આપણે દરેક ગૃહિણીને વ્યવસ્થિત રીતે, તમે જેમ કીધું કે સિંગ તેલ છે કે શાકભાજી છે કે દૂધ છે, જે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ છે એ એમને અફોર્ડેબલ એકદમ એ કહેવાય ને કે એમની રીતે મળવું જોઈએ. એ ગૃહિણીની ઓલમોસ્ટ આ જ એક ફરિયાદ હોતી હોય છે. કારણ કે બહુ નાની પણ આમ લોજિકલી જોઈએ તો એ બહુ મોટી ને બહુ જ તાતી જરૂરિયાતવાળી વસ્તુ કહી શકાય કે શાકભાજી છે, દૂધ છે ને સિંગ તેલ છે. આનો વપરાશ ડેલીમાં એ કરતી હોય છે એટલે એમની અપેક્ષાઓને પણ ચોક્કસથી આવરી લેવામાં આપણે જેમ ભાઈએ કીધું કે દરેક વર્ગના જેમ બજેટ આવશે એટલે ડેફિનેટલી ઉપરથી લઈને બધે ઇફેક્ટ થશે, ત્યારે આપણને આ બધામાં જે બદલાવ છે એ જોવા મળશે અને ગૃહિણીઓની અપેક્ષા છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અને જેમ વાત કરી હતી આગળ બેને કે આત્મનિર્ભરની, તો ભારતની કહેવાય ને કે આપણી જીડીપીના પણ 15% એટલે કે 29.88 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ આપવામાં આવ્યું હતું અને એના અંતર્ગત ઘણી બધી વસ્તુઓ પણ સ્ટાર્ટઅપ કરવામાં આવી છે. આપણે વિદેશી રોકાણ પણ આપણા દેશમાં વધી રહ્યું છે. ભાઈએ જેમ કીધું કે જીએસટીમાં ઘણા બધા બદલાવ, એમણે જે સરળીકરણ કરવાની વાત કરી કે ભાઈ મંથલી છે એની જગ્યાએ યરલી કરી શકાય. તો એવું પણ આગામી ભવિષ્યમાં બની શકે છે કે નેક્સ્ટ બજેટ વખતે એવા જેમ કહેવાય ને કે મોટા તજજ્ઞોને, જો કે તજજ્ઞોને બેસાડીને જે લોકો નક્કી કરતા હોય છે, પણ નેક્સ્ટ ટાઈમથી વેપારીનું એક આખું એ લોકોના પણ સુઝાવ અને બધું જ લેવામાં આવતું હોય છે. એને અંતર્ગત આખું કહેવાય ને કે સ્ટડી કરવામાં આવતું હોય છે, માર્કેટનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે, ત્યારબાદ બજેટના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો ચોક્કસથી હું પણ આવી આશા રાખું છું અને મને ચોક્કસથી એવો વિશ્વાસ પણ છે કે નાના વેપારીથી લઈને મોટા વેપારી હોય કે ચાહે ગૃહિણી હોય કે ખેડૂત હોય, દરેક વ્યક્તિની અપેક્ષાને ખરું નીવડે એવું સરસ મજાનું બજેટ આજ બપોર સુધી આપણે સૌ જોઈએ અને એક સારી હેલ્ધી ચર્ચા કરી શકીએ. બિલકુલ સેલ્વાજી, આપની સાથે પણ હું આ ચર્ચા માંગીશ ગૃહિણી માટેનું બજેટનું. કારણ કે જે પ્રકારે બજેટની વાત આવે એમાં આ સેક્ટરમાં જે ગૃહિણીઓવાળું બજેટ છે ને સૌથી એન્ડમાં જતું રહે, પણ એ એન્ડનું બજેટ જ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય કે તમારા ઘરનું, તમારું મંથલી ઇન્કમ પર એમાં કેટલો ખર્ચ આવે છે એ બધું એ પછી મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય. તો ગૃહિણીઓ માટેના બજેટમાં ખાસ કરીને જોવા જે જેમ વાત કરી કે તેલ છે, દૂધ, શાકભાજીના ભાવ છે, આ બધી વસ્તુ એવી છે કે એ ટાઈમ જતાં એનો ભાવ ઘટતો નથી, એનો ભાવ વધે જ છે. તો હવે આ વધવામાં એક રીતે જોવા જઈએ તો સામે એટલી ઇન્કમ જનરેટ નથી થતી. એમાં પણ લોકડાઉન પછી, કોરોના પછી એ ઇન્કમ જનરેટના જે સ્ત્રોત હતા એ થોડાક ધીમા પડી ગયા છે. કહેવાય ને કે એકાદ બે ગેર પાછળ જતા રહ્યા છે. તો હવે એને બૂસ્ટ કરવા માટે શું કરવું જોઈએ સરકારે? તો ક્યાંક એ લોકોનું પણ બજેટ અને કહેવાય ને કે ગૃહિણીનું બજેટ જો બેસ્ટ હશે ને તો આખા ઘરનું અને ઘરમાં જે કમાવનાર વ્યક્તિ હશે એનું પણ સરસ ચાલશે. તો એના વિશે આપ શું કહેશો? ગૃહિણીઓનું બજેટ એ ચોક્કસ બહુ અગત્યનો મુદ્દો છે. કારણ કે કોઈ પણ ઘરમાં ગૃહિણીનું સ્થાન શું છે આપણે બધા જાણીએ જ છે અને એનું બજેટ બેલેન્સ હોય તો આખું ઘર બેલેન્સ રહે. અત્યારે સરકાર પાસે જેવી રીતે આગળ કહ્યું કે ઘણી બધી ચેલેન્જીસ છે,
એમાં માઇક્રો લેવલ પર જો આપણે ફેમિલીની વાત કરીએ, ફેમિલી બજેટની વાત કરીએ, તો એ પણ એક બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે અત્યારે નાના માણસથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી બધા આમાં અફેક્ટ થયેલા છે. એટલે ઓબ્વિયસલી અત્યારે માઇક્રો લેવલ પર, કારણ કે આપણા દેશમાં સામાન્ય માણસની જનસંખ્યા ઉદ્યોગપતિઓ કરતાં તો કંઈક ઘણી વધારે છે. એટલે આ સામાન્ય માણસને અફેક્ટ કરતું બજેટ જ્યારે કેન્દ્ર સરકાર રજૂ કરે ત્યારે એમાં પાયાની જરૂરિયાતો, જે રોટી કપડાં મકાનની આપણે વાત કરીએ, એને ધ્યાનમાં રાખવી ઘણી જરૂર છે. હવે આ જ્યારે ગૃહિણીઓનું બજેટ એટલે સામાન્ય માણસના બજેટમાં આપણે હાઉસહોલ્ડ વસ્તુઓની વાત કરીએ તો આ સિંગ તેલનો ભાવ છે, દૂધ, શાક વગેરે જે બેઝિક જરૂરિયાત છે કોઈ પણ ઘરની, એમાં જે છેલ્લા કેટલાક ટાઈમમાં જે એકદમ જ ઇન્ફ્લેશન આપણે જોયું હતું, પ્રાઇસ રાઇઝ જોયો હતો, એને કંટ્રોલ કરવા માટે સરકારે આકરા પગલાં લેવા જરૂરી છે, કારણ કે આ વસ્તુ એવી છે કે જે સામાન્ય માણસને સ્પર્શે છે. એટલે અત્યારે સામાન્ય માણસને આધાર આપવો, એને એક વખત એક સપોર્ટ આપીને ઊભો કરવો બહુ જ જરૂરી છે. તો આના માટે સરકારે બહુ જ કડક પગલાં લેવા જરૂરી છે. આના માટે સરકાર એમની જે ઇન્કમ ટેક્સમાં આપણે જોઈએ તો ઇન્કમ ટેક્સમાં ડિડક્શન્સ છે કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે, એમાં પણ થોડા સુધારા વધારા કરી શકે. તો જ્યારે ગૃહિણીના હાથમાં ઘર ખર્ચ માટેના પૈસા આવે તો એની પાસે વધારે આવી શકે. એના માટે નોકરિયાત વર્ગને સરકારે સપોર્ટ કરવો જોઈએ. અત્યારની જે કલ્ચર બદલાઈ રહ્યું છે કોરોના પછી, વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે, રાઈટ. અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમનો કોઈ કન્સેપ્ટ નહોતો આપણા દેશમાં, પણ હવે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ થઈ રહ્યો છે. 2018માં કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું નોકરિયાત વર્ગ માટે, કે એ લોકોની જે પગારની આવક હોય એમાંથી સ્ટ્રેટ હવે એક ડિડક્શન મળે અને બાકીની જે પગારની આવક હોય એના પર જ ટેક્સ લાગે. એ 2018માં 40,000 હતી, ગયા વર્ષના બજેટમાં એને 50,000 સુધી લઈ જવામાં આવી છે. હવે વર્ક ફ્રોમ હોમને લગતા અમુક ખર્ચાઓ વધ્યા છે, મોંઘવારી વધી છે, તો આ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી લઈને જો લાખ રૂપિયા સુધીનું કરવામાં આવે તો એક સામાન્ય પરિવાર માટે ઘણો મોટો ટેકો થઈ શકે એમ છે. કારણ કે અત્યારે જ્યારે આપણે ઇન્કમ ટેક્સની ચર્ચા કરીએ તો ઉદ્યોગપતિઓ જે લોકો ધંધો કરે છે એ લોકો કરતાં સેલેરાઇડ વધારે ટેક્સ પે કરે છે. આ એક બહુ ઇનજસ્ટિસ છે, કારણ કે સેલેરાઇડે પોતાના પોકેટમાંથી ટેક્સ પે કરવાનો હોય છે, જ્યારે જે ધંધો કરે છે એને એક વખત ઇનડાયરેક્ટ ટેક્સ પણ પે કરીને છૂટી શકે છે. ઇનડાયરેક્ટ ટેક્સ આપણને ખબર છે કે એ કસ્ટમર પાસેથી ઉઘરાવે છે અને પે કરે છે, ત્યારે સેલેરાઇડ માણસે પોતાના પર જ આ ટેક્સ બર્ડન લેવું પડે છે. તો આ એક જો સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવામાં આવે તો એ એક સામાન્ય ફેમિલી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પૂરું થઈ શકે છે. આ ઉપરાંત આપણે જ્યારે હાઉસિંગ લોનની વાત કરીએ, હોમ લોનની વાત કરીએ, તો હોમ લોનમાં અત્યારે વ્યાજ ઉપર અને લોન પ્રિન્સિપલનું ડિડક્શન બધું થઈને 3.5 લાખનું છે. આને વધારીને 5 લાખ કરવામાં આવે. હોમ લોનમાં એવું છે કે અત્યારે જો કોઈ પણ વ્યક્તિ પાસે એક હાઉસ પ્રોપર્ટી એણે બાય કરેલી હોય, ભલે એમાં રહેતો ના હોય કે ના એણે રેન્ટ ઉપર આપી હોય, તો શરૂઆતના 2 વર્ષ સુધી એના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો, પરંતુ 2 વર્ષ પછી એવું જ માની લેવામાં આવે છે કે આ પ્રોપર્ટીમાંથી એ વ્યક્તિને આવક થઈ રહી છે, ભલે એણે રેન્ટ ઉપર ના આપ્યું હોય, અને નોશનલ રેન્ટ ગણીને એના ઉપર ટેક્સ લગાવવામાં આવે છે. તો સરકારને એક રજૂઆત થઈ શકે કે જો એ આ 2 વર્ષનો જે કાયદો છે એ ક્યાં તો સંપૂર્ણપણે નાબૂદ કરી દે, એના ઉપર ઇન્કમ જે લગાવવાની છે એ સંપૂર્ણપણે કાયદો નાબૂદ કરે, ક્યાં તો 2 વર્ષની લિમિટને 5 વર્ષ સુધી એક્સટેન્ડ કરે. આ સિવાય અત્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લગતી જે સેક્શન છે, સેક્શન 80D, અત્યારે કોરોના પછી આપણે હેલ્થને કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા થઈ ગયા છે, તો કોરોના પોલિસીનું જે પ્રીમિયમ છે એને 80Dમાં ક્લબ ના કરતા એનું અલગ પ્રાવધાન કરવામાં આવે તો ઓવર એન્ડ અબવ 80Dમાં જે અત્યારે 75,000 સુધીની છૂટ મળે છે, તો એ 75,000ની ઓવર એન્ડ અબવ કોરોના પોલિસીના પ્રીમિયમમાં છૂટ મળે તો પણ સામાન્ય માનવી માટે બહુ જ મોટો ટેકો છે, કારણ કે અત્યારે લોકો કોરોનાનો ઇન્સ્યોરન્સ લેતા જ હોય છે, મેન્ડેટરી થઈ ગયું છે. તો આવી જો નાની મોટી બાબતો સરકાર ધ્યાનમાં લે તો ગૃહિણીના હાથમાં છેલ્લે વધારે ઘર ખર્ચ માટે બચશે અને એ ઘર સારી રીતે મેનેજ કરી શકશે. બિલકુલ સાચી વાત છે. કરદાતાઓની જ્યારે વાત કરી છે ત્યારે સુલભજી, કરદાતાઓને કેવા પ્રકારની રાહત મળશે આ બજેટથી, અને ઇન્કમ ટેક્સ અને બીજા કયા ચેન્જીસ આ બજેટમાં લાવવા એ મેન્ડેટરી છે? કરદાતાઓ માટે આ બજેટમાં ઘણા રાહતના સમાચાર મળી શકે એમ છે. જેમ કે આપણે વાત કરીએ તો અત્યારે બેઝિક એક્ઝેમ્પશન ટેક્સ લિમિટ 2,50,000 છે. એ પછી સરકારે એક રિબેટનું પ્રોવિઝન રાખેલું છે
એટલે 5 લાખ સુધી કોઈને ટેક્સ નથી ભરવો પડતો. પણ જો 5 લાખ ક્રોસ થાય તો પછી એના ઉપર 2,50,000થી 5 લાખ સુધી પણ ટેક્સ ભરવો પડે છે. એટલે સરકાર અહીંયા એવું પ્રોવિઝન લાવી શકે છે કે જે 2,50,000ની લિમિટ છે અને પછી રિબેટનો કન્સેપ્ટ છે એના બદલે સ્ટ્રેટ હવે 5 લાખ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ લાવી શકે છે કે અપ ટુ 5 લાખ કોઈ ટેક્સ નથી ભરવાનો, અબોવ 5 લાખ જ ટેક્સ ભરવાનો થાય. બીજું પ્રોવિઝન જેમ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે સરકારની અત્યારે, એના પર જે ઇન્ટરેસ્ટ મળી રહ્યું છે એ ઇન્ટરેસ્ટ ટેક્સેબલ છે લાઈક એફડી. તો એ જે ઇન્ટરેસ્ટ છે બેઝિકલી એ સ્કીમ જ સિનિયર સિટીઝન માટે છે. આજે સિનિયર સિટીઝન લોકો છે એ લોકો રિટાયરમેન્ટ પછીનું પ્લાનિંગ કરતા હોય છે, એ લોકોને લિમિટેડ આવકના સોર્સ હોય છે. એમાં જો એમને આમાં એક્ઝેમ્પશન આપવામાં આવે અને એ ઇન્ટરેસ્ટને ટેક્સ ફ્રી કરવામાં આવે તો એ લોકો માટે એક મોટી રાહતના સમાચાર હોઈ શકે છે. બીજી વસ્તુ, હોમ લોન માટે જે ઇન્ટરેસ્ટ લિમિટ છે અત્યારે એ 2 લાખ રૂપીસ છે. તો એને હોમ લોનનું જે ઇન્ટરેસ્ટનું ડિડક્શન છે એ 2 લાખથી વધારીને 3 લાખ સુધી કરવામાં આવે તો એક એ સારી વસ્તુ થઈ શકે એમ છે. કારણ કે અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે મંદીનો માહોલ છે. તો જો આ ઇન્ટરેસ્ટની લિમિટ વધારવામાં આવે, સામે હોમ લોનનું જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ સેક્શન 80C બાદ મળે છે. તો 80Cની લિમિટ પણ 1,50,000 જે આપણે આગળ વાત કરી રીતે 150થી લઈને 2,50,000 સુધી કરવામાં આવે તો એ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળી શકે અને કરદાતાઓને મોટી રાહત મળી શકે એમ છે. એ સિવાય અત્યારે કોરોનામાં તમે અગર વાત કરો તો મેડિક્લેમ તો લોકો અત્યાર સુધી ભરતા જ હતા, પણ મેડિક્લેમ સિવાય એક આ નવું પ્રીમિયમ ભરવાની જરૂરિયાત લોકોને તાત્કાલિક ઊભી થઈ. તો કોરોના માટે જે લોકોને અનએક્સપેક્ટેડ એક્સપેન્સ કરવો પડ્યો છે, જે લોકો સફર થયા છે, એ લોકોને મેડિક્લેમના પ્રીમિયમ ઉપરાંત કોરોના માટે જે પણ પ્રીમિયમ પે કર્યું છે કે ખર્ચો છે એનું એક સેપરેટ ડિડક્શન આપવામાં આવે, નોટ પરમાનન્ટ બટ એટલીસ્ટ નેક્સ્ટ 2 years 3 years માટે, તો એમાં લોકોને એક રાહત મળી શકે એમ છે. એ સિવાય વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે અત્યારે 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી. 5 લાખ ઉપર એ લોકોને ડાયરેક્ટ 20% ટેક્સ ભરવો પડે છે. તો સિનિયર સિટીઝન માટે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ 5 લાખની 7.5 લાખ or 10 લાખ કરવામાં આવે તો એ લોકોને થોડીક રાહત મળી શકે એમ છે. જેમ કે આગળ કીધું એમ એ લોકો પાસે આવકના સોર્સ બહુ જ લિમિટેડ હોય છે. બિલકુલ. દર્શક મિત્રો, અત્યારે ખાસ આશા અપેક્ષાઓ પર વાત કરી અને આ આશા અપેક્ષાઓની બજેટની ચર્ચામાં મારી સાથે જોડાયા હતા શ્રદ્ધા ઝા, અર્પણ શાહ, સિલ્વાજી અને સુલભ. ચારે મહેમાનોનો આભાર મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, બજેટના આ કાર્યક્રમને આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.